મોરબીમાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મોરબી શહેરમાં તાજપર ચોકડી નજીક ગઈકાલે રાત્રિના સમયે ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડતા વૃદ્ધને ત્રણ શખ્સો તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણેયને ઝડપી લઈ બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત થયેલી વિગત મુજબ તાજપર ચોકડી પાસેના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઉંમર વર્ષ 65 ઓફિસ હતા ત્યારે મુસ્તાક ઉર્ફે કાળો ઓસામણભાઈ મિયાણા રહે ખીરઈ તાલુકો માળિયાટીના આરોપી જાકીર બચુભાઈ સંધી રહે તાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહે શોભેશ મફતિયાપરા વાળાઓએ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી। બાદમાં રાત્રિના 10 વાગ્યાના ત્રણેક શખ્સોએ જેઠીગીરીને છરીના ઘા મારી દીધા હતા અને તેઓને સારવાર માટે ખસેડતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈની ફરિયાદના આધારે મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જે બાદ ત્રણેય શખ્સોને પોલીસે બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે। ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉંમર વયસ્ક હતા જેમનું મર્ડર થયું છે। આ કામે સંદીપગીરી એમના પુત્રએ ફરિયાદ દાખલ કરી છે અને મરણ જનાર જેઠાગીરી ઉર્ફે જેઠાગીરી અમલગીરી ગોસાઈ જાતે બાવાજી 65 વર્ષનાનું ખૂન થયેલ છે। જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી જાકીર ઉર્ફે બાબુ ગોલી બચુભાઈ સામેજા ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ છે એ ખીરઈ ગામનો હોય। આ ત્રણેયને મારિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સિટી બી પીઆઈ વસાવા અને એની ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ગુનાને લગતી તમામ વિગત મેળવી છે। શેના માટે મર્ડર થયું? મર્ડરનું કારણ એ હતું કે આ ત્રણેય આરોપીઓ છે એ આ કોમર્શિયલ બિલ્ડિંગમાં સૂવા માટે આવતા હતા 4 દિવસથી, પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જે જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સૂઈ શકો નહીં। એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા અને આવી અને ઝઘડો કરી અને મરણ જનારનું મર્ડર કર્યું। આ ત્રણેય આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આજરોજ એ ત્રણેય આરોપીઓ છે એમને પોતાની મેળેથી આ ઘટના કઈ રીતે બની હતી તે દર્શાવવાની સંમતિ દર્શાવતા અત્યારે હાલ એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું।